બંધ રૂમ અને અંધારામાં સમય પસાર કરવો નુકસાનકારક છે અને મગજને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે અને મગજને સ્વસ્થ રાખવા માટે તણાવથી દૂર રાખો અને લોકોને તેમની શરીર ત્વચા દોરે પેટની અને તમામ અંગોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેઓના શરીર સૌથી મહત્વનું અંગોની મગજને સ્વસ્થ રાખવા માટે ઘણું કરી શકતા નથી અને ઘણી વખત લોકો માટે એવું કંઈક કરે છે કે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે પર નકારાત્મક અસર કરે છે અને આ જ રીતે પણ અંધારામાં રહેવું વધુ પડતું પસંદ કરવા રહે છે અને તમારા મગજને ખરાબ અસર કરી શકે છે. નિષ્ણાતો એવું છે કે પણ માને છે કે વ્યક્તિને લાંબા સમય સુધી અંધારામાં રહેવું તેની મગજને ખરાબ અસર પડે છે અને બંધ રૂમ અને અંધારામાં સમય પસાર કરવો નુકસાનકારક છે. નિષ્ણાતો જોઈ કે લાંબા સમય સુધી અંધારામાં રૂમ રહો તે સેરોટીન ઉત્પાદન ઘટાડો અને આ હોર્મોનલ મૂડ અને સુધરે છે અને મગજમાં વિકાસ મદદ અને અંધારામાં રહેવાથી મગજમાં હોર્મોનલ ઉત્પાદન ઓછું થઈ જાય છે અને આ સાથે અંધારામાં મગજના અને લાંબા સમય સુધી અંધારામાં રહેલા મગજની રચના અને બેભાન થાય છે અને આ શીખવામાં સમસ્યા નકારાત્મક ઉત્સાહ અને ખતરનાક ઊંઘમાં મોઢું લુખ્ખું અને રાખવાથી ટેવમાં સમસ્યા રીતે મગજમાં સંધાવ રાખે છે અને આ વિટામિન ડી લેવું ખૂબ જ જરૂરી છે અને તડકામાં વિટામિન ડીને શકો છો અને આ તમારા અંધારા ઘરમાં અને બહાર આવતા પ્રકાશિતમાં ઘરનું વાતાવરણ પણ આ રાખવા માટે તંદુરસ્ત ડી અને સી આયરન ભરપૂર ખોરાક જેવા મનમાં બદામ, અખરોટ અને ગ્રીન સેવ